હલો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આજે હું રેડી થઈ ગયો છું જવા માટે ત્રિમંદિર. તો તમને વ્લોગમાં દેખાડીશ બધું ત્રિમંદિર કેવું છે શું નહીં, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો અને આખો વ્લોગ જોજો. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને અહીંયા પાર્કિંગ છે, પાર્કિંગની સુવિધા છે અને ત્યાં એક ટુકટુક પણ છે જે ફ્રીમાં સેવા આપે છે અને ત્યાં અહીંયાથી મંદિર સુધી બેસાડીને લઈ જાય. પણ અમે થોડા ચાલતા જઈએ છીએ, અહીંયા પાર્ક કરી દીધી છે બાઇક, બરાબર. તો ચાલો. તો ગાઈસ થોડું 500 મીટર જેટલું ચાલવાનું છે, તો અમે ત્રણેય જણા ચાલતા ચાલતા જઈએ છીએ મંદિરે અહીંયાથી. ફાઇનલી આપણે ત્રિમંદિર પહોંચી ગયા છીએ. આ ઉપર જવાનું છે, બરાબર. ઉપર તમને દેખાતું હશે, હજુ ઉપરની સાઈડે મંદિર છે અને આ અહીંયાથી સીડીઓ છે નીચે જવાની, નીચેથી ઉપર જવાની. અને પછી આ એક નાના છોકરાઓનું બાળ દુનિયા છે, ત્યાં નીચે હિચકો ને એવું બધું છે. તો તમને દેખાડું છું, બરાબર. પહેલાં દર્શન કરી આવીએ અને પછી આપણે જઈશું અંદર. તો ચાલો. તો અહીંયાથી સીડીઓ છે ઉપર જવા માટે, મમ્મી ચડાશે, બરાબર. તો ચડી જાઓ અને અહીંયાથી ઉપર મંદિર જવાનું. નીચેથી કંઈક આવું દેખાય જો, આ હાઈવે છે, બરાબર. અને આ મંદિર આવેલું છે આપણે ગાંધીનગરથી થોડુંક આગળ અડાલજના રોડ ઉપર, બરાબર. આ જો મમ્મી જાય ઉપર. અડાલજમાં આવેલું છે આ ત્રિમંદિર અને આ બહારથી કંઈક આવું દેખાય જો. હાઈવે ટચ જ છે, હાઈવે ઉપર જ આવેલું છે. તમારે આવવું હોય તો એકવાર દર્શન કરી જજો. સરસ છે, મસ્ત છે. અંદર હું મૂર્તિ ને એ બધું તમને દેખાડું છું, બરાબર. આ જો એ વર્તમાન તીર્થકર છે શ્રી સિમંદર સ્વામી, બરાબર. અને આ બાજુમાં કામ ચાલુ રહ્યું છે. આ જો ગાય માતા છે, આ શિવલિંગ છે, આ હનુમાનજીની મૂર્તિ છે. માતાનું સંસ્કાર સિંચન, નાની ઉંમરે પણ સચોટ સમજણ. પહેલાંના જમાનાના ઘર બનાવેલા છે જો, અંદરની સાઈડે પણ બધું મૂકેલું. પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન આ એમનું છે. અજીતનાથ ભગવાન અને ઋષભદેવ આ એમની મૂર્તિ છે. શ્રીનાથજી યોગેશ્વરનાથ એટલે કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આ માતાજી શણગારે છે. આ ઝુમ્મર છે મોટા મોટો, અને ત્યાં બી લગાવેલા છે મોટા મોટા ઝુમ્મર. અને આ એક આખો હોલ છે. આખો હોલ લગાવે. તો ગાઈસ દર્શન કરી લીધા છે અને અહીંયા જો કામ ચાલુ છે. અને અમને જે કાર્યકર્તાઓ છે એમને કંઈક આત્મ સાક્ષાત્કારની બુક આપી છે અને કીધું છે કે પ્રોગ્રામમાં જોડાજો, કે ત્યાં સત્સંગ છે. અને સત્સંગ છે 3 જાન્યુઆરી અને જ્ઞાનવિધિ છે 4 જાન્યુઆરી સાંજે 5 થી 7નું કંઈક પ્રોગ્રામ છે, બરાબર. તો જેને આવવું એ આવી શકે છે.
અને આ જો તમને વ્યૂ દેખાડું, આ નીચેથી કંઈક આવું દેખાય છે. જો મમ્મી આવે છે આ. તો ગાઈઝ હવે જઈએ છીએ બાળ દુનિયામાં, અને આ બાળ દુનિયામાં શું શું છે તમને દેખાડું. આ બધા નાના છોકરાઓનું જે ગોઠવેલું છે, હિંચકા ને એવું બધું, પણ અંદરની સાઈડે બહુ સારું સારું છે એવું કહે છે. તો જોઈએ અંદર. તો ગાઈઝ એન્ટ્રી અહીંયાથી છે, વાળું લખેલું છે ત્યાંથી એન્ટ્રી છે, અને અહીંયાથી એન્ટર થવાનું છે. નીચેથી નમીન જવાનું હે અહીંયાથી. પછી ઊભું થઈ જવાનું. અહીંયાથી નમીન જ જવાનું, અંદર જવાનું. હા અરે સી અજગર. સાપ પડેલો. આ સાઈડ પકડી નહીં, આ સાઈડ નિકાલ પકડતો પડી ના જાય. અહીંયા કાચ છે, જાડા પતલા દેખાય. હા જો, હા કેવો દેખાય. હા પછી ટીંગુ નાની થઈ જાય છે. આમાં તો લાંબી થઈ જાય. ચશ્મા ના તૂટી જાય. હા જો બોક્સિંગ વાળું છે. કરી ચાલુ જ છે. લે અહીંયા તો અંધારું જ છે. થઈને જવાનું પણ પકડીને જજો હો મમ્મી. ના ફાવે તો ના આવતી, ના ફાવે તો અહીંયાથી આવી જજે નીચેથી. એ વાદળ ચાલ, લાઈટો ચાલુ નહીં કરી એવું. હવે શો જોવાનું છે, શો ચાલુ થાય. હા અહીંયા શો ચાલુ થાય. અને આ જો હેલિકોપ્ટર પંખો. હા તો અંદર જે જોવા જેવું હતું એ જોઈ લીધું. અમે જોઈ ને જોઈ લીધું. મજા આવી ને? મજા આવી, સરસ મજાની. સારું એવું બનાવેલું છે. નાના છોકરાઓ આવી શકે છે, અને અહીંયા પ્લે ગ્રાઉન્ડ છે, તો અહીંયા બી છોકરાઓ આવી શકે. તો એકવાર વિઝિટ કરી જોજો, મજા આવશે.
અને આ થોડું બેસવા જેવું ગાર્ડન એવું બધું છે. સરસ મજાનું. તો હવે પછી અહીંયાથી અમે જઈશું ઘરે. શું છે બેટા? પાણી? અહીંયા નિરૂમાની સમાધિ છે અને અહીંયાથી એન્ટ્રી છે. તો આપણે અંદર જોવા જઈએ છીએ કેવું છે અંદર જોઈએ. હા જો અહીંયાથી એન્ટર થવાનું છે ને મમ્મી અને કરણ બંને જાય છે. તો જોઈએ અંદર કેવું છે બધું. અને બધું સારું જ છે. અહીંયાથી જોઈ લો. તો અંદર આવી ગયા છીએ અને એમની સમાધિ જે કરેલી છે એ આપણે જોઈએ. અહીંયાથી જુઓ, અહીંયાથી દેખાય ત્યાં સામે છે સમાધિ છે. તો ગાઈઝ અહીંયા જો આ ઝાડવા છે અને બધા બેઠા છે અને આ જે તમને દેખાય છે એ સમાધિ છે. તો એકવાર અહીંયા પણ જોઈએ, એકવાર અહીંયા આવજો ને જોઈને દર્શન કરીને જઈ શકો છો. હવે જઈએ છીએ પાર્કિંગ બાજુ. તો પાર્કિંગમાંથી બાઇક લઈ અને પછી નીકળીએ ઘર તરફ. અને ગાઈઝ આ થેપલા લીધા છે 25 રૂપિયાના. થેપલા અને મરચાં આપ્યા છે. તો જોઈએ કેવો ટેસ્ટ છે. તો ગાઈઝ થેપલાનો નાસ્તો કરી લીધો છે. મમ્મી કેવા હતા થેપલા? સરસ મજાના થેપલા, એક નંબર. 25 રૂપિયાના 5 થેપલા હતા બરાબર. અને નાસ્તો વાસ્તો કરી લીધો પણ હવે અહીંયાથી ઘરે જઈએ છીએ. તો ગાઈઝ આ જો કેનાલ છે, નર્મદા કેનાલ. અહીંયા અમે ઊભા છીએ થોડો શ્વાસ લેવા માટે. તો આ નર્મદા કેનાલની કિનારે ઊભા છીએ. તો આ ત્યાંથી રસ્તો જાય આમ. તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને દર્શન બર્શન કરી લીધા. મંદિર બહુ મસ્ત હતું. જો તમારે જવું હોય તો જઈ આવજો એકવાર બરાબર. અને મમ્મી પણ ખુશ થઈ ગઈ. જોયું નહોતું તો જોડાઈ દીધું બધું. અને જોઈએ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય.